નમસ્કાર, ગુડ ઇવનિંગ. આજે 11 મે એટલે કે નેશનલ ટેકનોલોજી ડેનું ભારતીય ઇતિહાસમાં ખૂબ મહત્વ છે, કેમ કે આની પાછળ એક ઇતિહાસ છે. 11 મે 1998ના દિવસે ભારતે સફળતાપૂર્વક પોખરણ ન્યુક્લિયર ટેસ્ટ કર્યો હતો. દેશના પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયીએ 11 મે 1998ના દિવસે ભારતની તાકાત દુનિયાને બતાવી હતી. ત્યારથી ટેકનોલોજીના ક્ષેત્રે ભારતની ઉપલબ્ધિઓને યાદ કરતા રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ઉજવવામાં આવે છે. તો આવા ખાસ દિવસે ટેકનોલોજીના માધ્યમથી આવો નિહાળીએ પહેલા મુખ્ય સમાચાર. ધોરણ 12 સાયન્સનું કાલે પરિણામ. સવારે 10 વાગે બોર્ડની વેબસાઇટ ઉપરથી વિદ્યાર્થીઓ જાણી શકશે. લાલ ચટક ટમેટાના ભાવે ગૃહિણીઓના ગાલ લાલ કરી દીધા. 100 રૂપિયે કિલો ટમેટાના ભાવથી રેસ્ટોરન્ટ કેટરર્સના સમીકરણો વિંખાયા. ચૈત્ર માસ પૂરો થતા દામોદર કુંડની સફાઈ શરૂ, પણ પૂરતો સ્ટાફ ન હોવાથી ગોકળ ગાય ગતિએ ચાલે છે સફાઈ કામગીરી. વાઘેશ્વરી મંદિર ટ્રસ્ટ હસ્તકની વિશાળ જમીનમાં વૈષ્ણોદેવી મંદિર સહિત અન્ય પ્રકલ્પોના નિર્માણનું ભૂમિપૂજનનું કામ થયું સંપન્ન. પ્રાકૃતિક ખેતી દ્વારા સાત્વિક શાકભાજીનું વાવેતર કરી માતબર આર્થિક કમાણી કરતા વડાલ ગામના પ્રગતિશીલ ખેડૂત. સમાચારમાં લઈએ એક બ્રેક. આલ્ફા હાઈસ્કૂલ જુનાગઢ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર. જૂન 2022થી 11 કોમર્સમાં પ્રવેશ અંગે જાહેરાત. આલ્ફા હાઈસ્કૂલમાં છેલ્લા 10 વર્ષથી તપસ્વી ક્લાસીસના સંચાલક ભાવેશભાઈ ત્રિવેદી અને વિરેનભાઈ સોરૈયાની અનુભવી અને ક્વોલિફાઈડ ટીમ દ્વારા ધોરણ 11 અને 12 કોમર્સનું શિક્ષણ આપવામાં આવે છે. ધોરણ 12 કોમર્સની પરીક્ષામાં આલ્ફા હાઈસ્કૂલનો જુનાગઢ જિલ્લામાં પ્રથમ નંબર આવેલ છે. આ રહ્યું આલ્ફા હાઈસ્કૂલનું ધોરણ 12 કોમર્સનું રિઝલ્ટ. જૂનાગઢ જિલ્લામાં A1 ગ્રેડના 11 વિદ્યાર્થીઓમાંથી 6 વિદ્યાર્થીઓ આલ્ફા હાઈસ્કૂલના જ છે. 90% કે તેથી વધુ ગુણ મેળવનાર 7 વિદ્યાર્થીઓ, 85% કે તેથી વધુ ગુણ મેળવનાર 20 વિદ્યાર્થીઓ, 80% કે તેથી વધુ ગુણ મેળવનાર 51 વિદ્યાર્થીઓ. બોર્ડના ટોપ 10માં 7 વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરેલ છે. ભુવા ધાર્મી 99.99 PR સાથે બોર્ડમાં પ્રથમ નંબર. સેજાણી ભક્તિ 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર. સરદારા મયુર 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર. માળકિયા મકબૂલ રઝા 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર. કડીવાર રેશમા બાનુ 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર. ત્રિવેદી હિના 99.93 PR સાથે બોર્ડમાં 7મો નંબર. જોટાણીયા ભાર્ગવ 99.92 PR સાથે બોર્ડમાં 8મો નંબર. શ્રી GP કાઠી સાહેબ સંચાલિત આલ્ફા હાઈસ્કૂલ, મોતીબાગ પાસે જુનાગઢ. ફોન નંબર 0285 26 26 002. મોબાઈલ 84 015 67 4 45. શું આપ આપના બાળકના શિક્ષણ અને સંસ્કાર માટે ચિંતામાં છો? તો વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના સમન્વય સાથે શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણી લાવી રહ્યું છે શિક્ષણની નવી દુનિયા, કે જ્યાં CBSE અંગ્રેજી માધ્યમ ધોરણ 1 થી 12 સાયન્સ અને કોમર્સ તેમજ ગુજરાતી માધ્યમ ધોરણ 6 થી 12 સાયન્સ અને કોમર્સ. જિલ્લો રાજકોટ, તાલુકો ધોરાજી, જ્યાં છે શિક્ષણની અદ્યતન સુવિધા સાથે આઉટડોર ગેમ્સ તેમજ ઇન્ડોર ગેમ્સ તેમજ અદ્યતન સ્વિમિંગ પુલ સાથે ઉત્તમ ક્વોલિટીનું શિક્ષણ આપતી સંસ્થા અને સ્વાદિષ્ટ ભોજન સાથે અદ્યતન AC હોસ્ટેલ.
ભાઈઓ તથા બહેનો માટે એસી સ્કૂલ બસ વ્યવસ્થા. તો વાર ન લગાડો, આજે જ આપના બાળકના ભવિષ્યની ચિંતા અમને સોંપી દો. એક મુલાકાતમાં કરો નિર્ણય અને આપના બાળકને વિશાળ અને અનેરી દુનિયા આપો શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણીના સથવારે. જય શ્રી સ્વામિનારાયણ. હેડલાઇન્સ પછી જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં દર્શકોનું પુનઃ સ્વાગત છે. જોઈએ સમાચાર વિગતવાર. તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1 લાખથી વધુ વિદ્યાર્થીઓની ઉત્તેજનાનો અંત આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ અને એપ્રિલમાં લેવાયેલી ધોરણ 12 સાયન્સનું પરિણામ આવતીકાલે સવારે 10 કલાકે જાહેર કરવાની ઘોષણા થઈ છે, જેને કારણે વિદ્યાર્થીઓમાં ઉત્તેજના વ્યાપી છે. શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ટ્વીટ કરીને આજે આ માહિતી આપી હતી. શિક્ષણ મંત્રીએ જણાવ્યું છે કે 1,08,000થી વધુ વિદ્યાર્થીઓએ ધોરણ 12 સાયન્સની પરીક્ષા આપી છે, ત્યારે આવતીકાલે સવારે 10 કલાકે બોર્ડની વેબસાઇટ www.gseb.org ઉપરથી વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે. ધોરણ 12 સાયન્સની સાથે જ ગુજકેટની પરીક્ષાનું પરિણામ પણ જાહેર કરાશે. દરમિયાન શિક્ષણ બોર્ડની યાદીમાં જણાવ્યા અનુસાર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામ બાદ જૂજ દિવસોમાં જ એસએસસીનું પરિણામ પણ જાહેર થશે. અત્યારે કૂદકે ને ભૂસકે મોંઘવારી વધી રહી છે, પરંતુ શાકભાજીના ભાવ જે રીતે આસમાને પહોંચ્યા છે એ રીતે માત્ર ગૃહિણી નહીં પરંતુ રેસ્ટોરન્ટ માલિકો અને કેટરર્સના પણ સમીકરણો વિખાઈ ગયા છે. લીંબુ 300 રૂપિયે કિલો વેચાય અને કળ હજુ વળી નથી, ત્યાં લાલ ચટક ટમેટાના ભાવ 100 રૂપિયે પહોંચી ગયા છે. અને ટમેટા એક એવી વસ્તુ છે કે લગભગ રસોડામાં તેનો ઉપયોગ જરૂરી બનતો હોય છે. દાળ શાકમાં ટમેટાના વપરાશથી એક ચોક્કસ સ્વાદ આવતો હોય છે, ત્યારે અત્યારે તો ટમેટા વગરના દાળ શાક કે સલાડ બનાવવા આ પ્રકારની જાણે કે ફેશન બને તેવા ટમેટાના ભાવ 100 રૂપિયે કિલો પહોંચી ગયા છે. અને આમ પણ તમામ વસ્તુઓ ખૂબ જ મોંઘી થઈ ગઈ હોવાને કારણે શહેરની પંચારડી, તળાવ દરવાજા અને અન્ય શાક માર્કેટોમાં પણ ગ્રાહકોની પાંખી ચહલ પહલ જોવા મળે છે. લોકો શાકભાજી ખરીદવાનું પસંદ નથી કરતા. કઠોળથી ચાલે તો કઠોળથી ચલાવી લેવું, પરંતુ રાંધણ ગેસ, કઠોળ, દાળ, ઘઉં આમ તમામ વસ્તુઓમાં મોંઘવારી વધી ગઈ છે, જેને કારણે ગૃહિણીઓમાં બોકાસો બોલી ગયો છે. કેટરર્સના સંચાલકોને અત્યારે લગ્નગાળાની મોસમ છે, જેથી ચોક્કસ ભાવે ડીશના ઓર્ડર લીધા છે, પરંતુ ત્યારે જ ટમેટા અને અન્ય ચીજ વસ્તુઓ મોંઘી થઈ જતાં કેટરર્સના પણ સમીકરણો વિખાઈ ગયા છે.
મારું નામ પિન્ટુભાઈ છે. અમે કેટરર્સનો ધંધો કરીએ છીએ. અત્યારે હાલમાં બધી જગ્યાએ ભાવ વધારો આવે છે, શાકભાજીમાં ને બધામાં. ગેસના ભાવમાં વધારો આવે છે. અત્યારે ટમેટાના ભાવ 100 રૂપિયા થઈ ગયા છે, લીંબુના ભાવ 300 રૂપિયા થઈ ગયા છે. કે આજે ગૃહિણીઓ મોંઘવારીને લઈને ખૂબ જ પરેશાન છે. ખાસ કરીને ગૃહિણીઓ વધુ પરેશાન છે. મોંઘવારીના લીધે તો આજે આખા ગુજરાતની તમામ પ્રજા ખૂબ પરેશાન છે, પરંતુ ગૃહિણીઓની હાલત એ સૌથી વધુ ખરાબ થઈ ગઈ છે. થયો માનવી આજે સૂડી વચ્ચે સોપારી. આજે માનવી સૂડી વચ્ચે સોપારી જેવો થઈ ગયો છે. એક તરફ ગરીબી છે તો બીજી તરફ મોંઘવારી છે. જે રીતે મોંઘવારી આગળ વધી રહી છે એ જોતાં આગળના સમયની અંદર શું થશે, ગૃહિણીઓની હાલત, ખાસ કરીને ગૃહિણી તરીકે જ્યારે હું મારું મંતવ્ય જણાવું છું ત્યારે કે જે રીતે ભાવો વધી રહ્યા છે, ગેસના બાટલાનો ભાવ આજે 1000 રૂપિયા આસપાસ થવા આવ્યો છે. ખાસ કરીને જે જીવન જરૂરિયાતની વસ્તુ છે, તેલના ડબ્બાના ભાવ છે, લીંબુના ભાવ છે, ડુંગળીના ભાવ છે, ટમેટાના ભાવ છે, કોઈ પણ શાકભાજીથી માંડીને સાદી વસ્તુથી લઈને પેટ્રોલ ડીઝલ સુધીની જે કાંઈ પણ મોંઘવારીઓ છે એ મોંઘવારીઓથી ગૃહિણીઓ પરેશાન છે. જુનાગઢ મહાનગર સેવા સદનના વોર્ડ નંબર 3, 8 અને 10ને સ્પર્શતો સેવા સેતુનો કાર્યક્રમ આગામી 14મી મેને શનિવારે યોજાશે. શનિવારે સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી બુકર ફળિયામાં આવેલ એક્સલન્ટ પ્રાઇમરી સ્કૂલ ખાતે આ સેવા સેતુનો કાર્યક્રમ યોજાશે, જેમાં 3 વોર્ડના અરજદારોને સ્થળ ઉપર જ એમની જરૂરિયાત સેવાઓ પૂરી પાડવામાં આવશે. સરકારશ્રીની અલગ અલગ 50થી વધુ સેવાઓ એક જ જગ્યાએ ઉપલબ્ધ થાય અને જે અરજદારોએ જે તે કામ માટેની અરજી કરી હોય તેનો નિકાલ થાય તે માટે સેવા સેતુ કાર્યક્રમ યોજાય છે. ત્યારે આ તબક્કામાં વોર્ડ નંબર 3, 8 અને 10ના મતદારોને સ્પર્શતો સેવા સેતુનો પ્રકલ્પ 14મી મે અને શનિવારે સવારે 9 કલાકે બુકર ફળિયા સ્થિત એક્સલન્ટ સ્કૂલ ખાતે યોજાશે. ચૈત્રી માસમાં આપણે ત્યાં પિતૃ તર્પણનું વધુ મહત્વ રહ્યું છે. ત્યારે પિતૃ તર્પણ કરવા માટે હજારોની સંખ્યામાં ભાવિકો દામોદર કુંડે આવ્યા હતા, જેને કારણે દામોદર કુંડનું પાણી દૂષિત થયું હતું અને ઘાટ ઉપર કચરો પણ એકત્રિત થયો હતો. દર વર્ષની જેમ આ વર્ષે ચૈત્રી માસ પૂરો થયા બાદ વૈશાખ મહિનામાં દામોદર કુંડ ખાલી કરીને તેની સફાઈ કરવામાં આવે છે, પરંતુ આ વખતે કોર્પોરેશન અથવા તો સંબંધિત એજન્સી દ્વારા યોગ્ય મેન પાવર પૂરો પડાતો ન હોવાને કારણે દામોદર કુંડની સફાઈ ખૂબ જ ગોકળગાય ગતિએ ચાલે છે. તીર્થગોર સમિતિએ જણાવ્યું કે કોર્પોરેશન અને સંબંધિત એજન્સી દ્વારા યોગ્ય સંખ્યામાં કર્મચારીઓ જો પૂરા પાડવામાં આવે તો 3 દિવસમાં સંપૂર્ણ દામોદર કુંડની સફાઈ થઈ જાય અને નવું સ્વચ્છ પાણી પણ ભરી શકાય. પરંતુ અત્યારે માત્ર 2 કે 3 કર્મચારીઓ સફાઈ કરતા હોવાને કારણે આ કામ લગભગ 10 થી 12 દિવસ સુધી ચાલે તેવી સંભાવના દેખાઈ રહી છે. તીર્થગોર સમિતિએ મ્યુનિસિપલ કમિશનરને વધુ સંખ્યામાં કર્મચારીઓ ફાળવવા માગણી કરી છે. દામોદર તીર્થથી અમે દામોદર તીર્થ પુરોહિત, હું કંદર પુરોહિત, છેલ્લા 2 દિવસથી આ કુંડ ખાલી કરેલ છે સ્વચ્છતા માટે. ચૈત્ર માસ એટલે હિન્દુ ધર્મનો પવિત્ર પિતૃઓનો માસ કહેવાય. આ ચૈત્ર માસની અંદર લાખો યાત્રુઓએ સ્નાન કર્યું હોવાથી આજ વૈશાખ મહિનાની અંદર 2 દિવસથી આ કુંડ ખાલી થયો છે. પણ કુંડ ખાલી થયો છે 2 દિવસની અંદર કોર્પોરેશન અને ડીજી નાકરાની સ્ટાફ દ્વારા કોઈ પણ કામ કરવામાં આવેલ નથી, કોઈ પણ કર્મચારીઓ પણ મોકલાવવામાં આવેલ નથી. આજરોજ સરકારશ્રી અને કોર્પોરેશન સ્ટાફને નિવેદન કરવામાં આવેલ, એ નિવેદન બદલ ડીજી નાકરાણીના 3-4 છોકરાઓ મોકલેલ છે સાફ સફાઈ કરવા માટે, પણ પૂરતા સાધન અવેલેબલ નથી. તો અમે સરકારશ્રી, કોર્પોરેશન, ડીજી નાકરાની સ્ટાફ અને ગુજરાત યાત્રાધામ વિકાસ સમિતિને નમ્ર વિનંતી કરીએ છીએ કે પૂરતો સ્ટાફ આપો. જુનાગઢ, મારું નામ યતિન વ્યાસ, દામોદર તીર્થગોર સમિતિ. અત્યારે તો આપણે પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ કે દામોદર તીર્થના ઘાટે છેલ્લા 2-3 દિવસથી કુંડ ખાલી છે અને અંદર કાપ પણ પડેલો છે. આપણે ચોમાસાની અંદર જે કાપ ને બધું આવતું હોય તો એને હિસાબે આ ગાળા દરમિયાન પાણીની આવક ઓછી હોય તો દર વર્ષે આ ગાળા દરમિયાન કુંડ ખાલી કરવામાં આવે અને સફાઈ કાર્ય હોય જ આ સમયની અંદર. કારણ કે ચૈત્ર મહિનો પણ આપણા હિન્દુનો પિતૃનો આસ્થાનો મહિનો જે પરિપૂર્ણ થયેલો હોય અને એ પછી ચૈત્ર મહિનાની અંદર છેલ્લા 2 વર્ષમાં કોરોના કાળની અંદર લોકો પોતાના પિતૃને પાણી પાવા તર્પણ કરવા નહોતા આવી શક્યા. તો આ વખતે કોરોના કાળ પછી
જે કાંઈ આપણને થોડીક સરકાર દ્વારા પણ થોડુંક કોરોનાના ડરમાંથી બહાર નીકળ્યા છીએ તો ચૈત્ર મહિનાની અંદર પુષ્કળ પ્રમાણમાં ટ્રાફિક રહેલો, તો ઝાઝા જાત્રુના હિસાબે પાણીની અંદર એટલી સ્વચ્છતા ન જળવાઈ હોય તો દર વર્ષના નિયમ મુજબ ઘાટ ખાલી કરી અને સ્વચ્છતા અભિયાન હાથ ધરેલું છે. તો ઘાટ ખાલી થઈ ગયા પછી એક આટલા દિવસ 2 દિવસ પછી પણ નથી જેસીબી પહોંચ્યું કે એનું કામ થાય, નથી સફાઈ માટેના પૂરતા માણસો કે સાધનો. તો સરકારશ્રીને, કોર્પોરેશનને, સત્તાધીશો જે કોઈ હે એ લોકોને એક નમ્ર વિનંતી કે દામોદર તીર્થના ઘાટનો પ્રશ્ન વહેલાસર આ બાબતનો નિરાકરણ કરે. આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. ઇન્ટરનેશનલ સ્કૂલ 37 વર્ષથી આલ્ફા સ્કૂલ્સનું સફળ સંચાલન કરી રહેલ શ્રી જીપી કાઠી સાહેબનું વધુ એક નવું સાહસ. જૂન 2016થી શરૂ કરેલ છે અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ. અંગ્રેજી માધ્યમમાં પ્રી પ્રાઇમરી અને ધોરણ 1થી 10માં પ્રવેશ આપવામાં આવશે. ગુજરાતી માધ્યમમાં એલકેજી, એચકેજી અને ધોરણ 1થી 10માં પ્રવેશ આપવામાં આવશે. જૂન 2017થી ધોરણ 10થી 12 શરૂ કરેલ છે. વિદ્યાર્થીઓ માટે વિશાળ પ્લેગ્રાઉન્ડ, સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટર લેબની સગવડ, સાથે જ ધોરણ 8 થી 12ના ગર્લ્સ અને બોયઝ માટે આધુનિક હોસ્ટેલની સુવિધા છે. વધુ વિગત માટે સવારે 8 થી 1 દરમિયાન કાર્યાલયનો રૂબરૂ સંપર્ક કરવો. આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ, ટીંબાવાડી બાયપાસ ચોકડીની પાસે, જુનાગઢ. મોબાઈલ નંબર 84 015 67 4 39. આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ.
શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. ધોરણ 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, ધોરણ 11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાલી ક્ષેત્ર, કેજીથી ધોરણ 12 સાયન્સ અને કોમર્સ, બિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. આલ્ફા હાઈસ્કૂલ જૂનાગઢ બાલ મંદિર વિભાગ અને ધોરણ 1 થી 12 માં પ્રવેશ અંગે જાહેરાત. આ રહ્યું અમારી શાળાનું ધોરણ 10 નું રેકોર્ડ બ્રેક પરિણામ. જિલ્લામાં સૌથી વધુ 27 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે પાસ. 99 કે તેથી વધુ PR મેળવનાર 34 વિદ્યાર્થીઓ આલ્ફા હાઈસ્કૂલના. બોર્ડના ટોપ 10 માં એકી સાથે 6 વિદ્યાર્થીઓ આલ્ફા હાઈસ્કૂલના. 99.99 PR સાથે વાણિયા કાજલ બોર્ડ ફર્સ્ટ. 99.98 PR સાથે વાણિયા દ્રષ્ટિ બોર્ડમાં સેકન્ડ. 99.97 PR સાથે સુંદરવા નિકિતા બોર્ડ થર્ડ. 99.93 PR સાથે જીલડિયા હાર્દિકા બોર્ડમાં 7મા ક્રમે. 99.93 PR સાથે સોલંકી પુષ્ટિ બોર્ડમાં 7મા ક્રમે. 99.91 PR સાથે સોલંકી કેશવી બોર્ડમાં 9મા ક્રમે. વધુ માહિતી માટે સંપર્ક કરો આલ્ફા હાઈસ્કૂલ, મોતીબાગ પાસે, જૂનાગઢ. ફોન નંબર 0285 26 26 002. મોબાઈલ 84 015 67 4 45. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમગ્ર રાજ્યમાં આગામી સમયમાં 1660 નોટરીઓની જગ્યા ભરાશે તેમ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જાહેરાત કરી છે. નોટરી કરવાની નોબત લગભગ પરિવારોમાં સમયાંતરે આવતી હોય છે, પરંતુ રાજ્યમાં નોટરીઓની સંખ્યા ખૂબ જ ઓછી હોવાને કારણે જે તે નોટરી સંચાલકોને ત્યાં લોકોની લાંબી કતારો જોવા મળતી હોય છે અને કામ પણ વિલંબમાં પડતું હોય છે. આ સ્થિતિમાં સમગ્ર રાજ્યમાં 1660 જેટલી નોટરીઓની જગ્યા ભરવા માટે મહેસૂલ વિભાગે કવાયત હાથ ધરી છે. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું છે કે અત્યારે ધારાશાસ્ત્રીઓ પાસેથી અરજી મંગાવવામાં આવી છે અને 16મી મે પછી તમામ જિલ્લા મથકે નોટરીઓની જગ્યા ભરવા માટેના કેમ્પ શરૂ થશે. ખાસ કરીને ગામડાઓમાં પણ નોટરી સેવા ઉપલબ્ધ થાય તે દિશામાં રાજ્ય સરકારે કવાયત હાથ ધરી હોવાનું મહેસૂલ મંત્રીએ ઉમેર્યું હતું. જૂનાગઢના સુપ્રસિદ્ધ વાઘેશ્વરી મંદિર હસ્તકની વિશાળ વાડીમાં આગામી સમયમાં વૈષ્ણવ દેવીધામ અને અન્ય 4 પ્રકલ્પોનું નિર્માણ કાર્ય થશે. આજે વાઘેશ્વરી મંદિરના બહારને ભાગે આવેલ વિશાળ જમીનમાં આ 4 પ્રકલ્પોનું ભૂમિપૂજન સંપન્ન કરવામાં આવ્યું હતું. મૂળ જૂનાગઢના વતની અને હાલ વડોદરા સ્થાયી થયેલા માઈ ભક્ત આશાબેન રમેશભાઈ રીંડાણી પરિવારના સહયોગથી આજે ભૂમિપૂજન સંપન્ન થયું હતું. ટ્રસ્ટી વિજયભાઈ કિકાણીએ જણાવ્યું કે વાઘેશ્વરી ધામનું નિર્માણ કરવામાં આવશે, જેમાં 4 અલગ અલગ યોજનાઓ ઉપલબ્ધ થશે. 33 ફૂટનું વૈષ્ણવ દેવી ધામનું મંદિર બનશે. આ ઉપરાંત 21 રૂમની ધર્મશાળા, પ્રસાદ માટેનો હોલ અને બાલ ક્રીડાંગણના પ્રકલ્પોનું અહીં નિર્માણ થનાર છે. દાતાઓની દાતારીથી અને સહકારથી ખૂબ જ નજીકના ભવિષ્યમાં આ 4 પ્રકલ્પો પૂરા થાય તેવી માતાજી શક્તિ આપે એવી ભાવના સાથે આજે તમામ માઈ ભક્તોની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન સંપન્ન થયું હતું. વાઘેશ્વરી માતાજી ટ્રસ્ટની જે વાડી રોડ ઉપર આવેલ છે, ગિરનાર રોડ ઉપર, એ વાડીમાં હવે અમે વાઘેશ્વરી માતાજી ટ્રસ્ટના નિયોજન હેઠળ 4 જે પ્રોજેક્ટ મૂક્યા છે એનું ભૂમિપૂજન શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે આજે મુહૂર્ત હોય અને એ શાસ્ત્રોક્ત વિધિનું મુહૂર્ત જે ભૂમિપૂજન જે છે અમારા દાતા અને માતાજીના પરમ ઉપાસક અને ભક્ત આશાબેન રમેશભાઈ રીંડાણી કે જે અહીંના જ દીકરી છે અને વડોદરામાં પણ એનું માતાજીનું અનુષ્ઠાન ને બધું ઉપાસના ચાલે છે, એમના વરદ હસ્તે આજે અમે આ ભૂમિપૂજન વિધિનું કાર્ય સંપન્ન કરેલ છે. આ વાડીમાં એટલે કે હવે અમને વાઘેશ્વરી ધામ નામ અમે આપ્યું છે અને વાઘેશ્વરી માતાજીની કૃપાથી
અહીંયા વૈષ્ણોદેવી મંદિર બનશે 33 ફૂટ ઊંચું. ત્યારબાદ એ જ વાડીમાં બાજુમાં 21 રૂમની ધર્મશાળા બનશે અને પ્રસાદ હોલ અને બાળ ક્રીડાંગણ બાળકોને માટે સારું જે ઊભું થઈ શકે. આ 4 પ્રોજેક્ટ માતાજીની કૃપાથી શક્ય એટલા સત્વરે માતાજી આપણને પૂર્ણ કરાવશે અને દાતાઓ આગળ આવી અને અમને મહામૂળું દાન આપશે એવી અપીલ સાથે વિરમું છું. આજે 11મી મે છે. જૂની પેઢીના લોકો 11મી મેને ભગવાન સોમનાથના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દિવસ તરીકે મનાવે છે, ઉજવે છે. ને એ વાત સાચી પણ છે કે તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે 11મી મે 1950ના રોજ સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરી હતી. પરંતુ નવા યુગમાં નવી ટેકનોલોજીના માણસો આજના દિવસને ટેકનોલોજી ડે તરીકે ઉજવે છે. કારણ કે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ 11મી મેના રોજ પોખરણમાં અણુ ધડાકો કર્યો હતો અને વિશ્વનું ધ્યાન દોર્યું હતું. આજે અટલ બિહારી વાજપેયીને યાદ કરીને યુવા વર્ગ પણ ટેકનોલોજી ડેની ઉજવણી કરે છે. પોખરણ ન્યુક્લિયર ટેસ્ટ દિવસ ઉપરાંત બીજા કારણે પણ આજનું દિવસનું મહત્વ વધી જાય છે, જેમાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને ત્રિશુલ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું. આ મિસાઇલ શોર્ટ રેન્જની માસ ક્ષમતાવાળી મિસાઇલ છે જે લક્ષ્ય ઉપર ઝડપથી હુમલો કરે છે. આ ઉપરાંત ભારતના પ્રથમ એરક્રાફ્ટ હંસા 3એ પણ ઉડાન ભરી હતી, જેને નેશનલ એરોસ્પેસ લેબ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. આમ અલગ અલગ ટેકનોલોજી સાથે જોડાયેલા ભારતના વિક્રમોને કારણે આજે યુવા વર્ગ ટેકનોલોજી ડેની ઉજવણી કરે છે. ત્યારે અમારા દર્શકો માટે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની એક નાનકડી સ્પીચ. ये आश्चर्य है कि परमाणु परीक्षण की भी आलोचना की गई. पूछा गया देश के सामने कौन सा खतरा था. मैं 1974 में सदन में था जब श्रीमती इंदिरा गांधी के नेतृत्व में परमाणु परीक्षण किया गया था. हमने उसका स्वागत किया था, प्रतिपक्ष में थे फिर भी स्वागत किया था, क्योंकि देश की रक्षा के लिए वो किया गया था. क्या आत्मरक्षा की तैयारी तभी होगी जब खतरा होगा. अगर तैयारी पहले से हो तो जो खतरा अगर आने वाला है तो खतरा भी दूर हो जाएगा. खतरा अमल में नहीं आएगा. और इसीलिए हमने परमाणु परीक्षण करने का फैसला किया. हमारे कार्यक्रम का अंग है, उसमें लिखा हुआ है. દર્શક મિત્રો, યાદ અપાવીએ કે ટેકનોલોજીના આ યુગમાં જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ પણ કદમ મિલાવી રહ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા 20 વર્ષથી આ સમાચાર આપ ટેલિવિઝનમાં આપના ઘર બેઠે જોઈ શકો છો, પરંતુ ટેકનોલોજીના આ યુગમાં હવે આ સમાચાર પણ ટેકનોલોજીની સાથે સાથે સોશિયલ મીડિયા ઉપર પણ ઉપલબ્ધ થયા છે. અનેક દર્શકો દેશ વિદેશમાં વસતા જૂનાગઢ પ્રેમીઓ આજે યુટ્યુબ ઉપર નિયમિત રીતે આ સમાચાર નિહાળે છે. ફેસબુક ઉપર પણ જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝની હાજરી છે, દસ્તક દીધા છે. ત્યારે ટેકનોલોજી સાથે કદમ મિલાવીને દર્શકોને અમારા સુધી પહોંચવા માટે અમે જે મહેનત કરી છે, અમને પણ એ બાબતની ખુશી છે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે.
કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ટાઢ પડે તો ભાઈ ઠીંગરાવાની મજા આવે, વરસાદ પડે તો ભાઈ ભીંજાવાની મજા આવે, અને હવે આ નિશાળ ખુલે તો ભણવાની પણ એવી જ મજા આવે. ત્રિકોણના ત્રણેય ખૂણા સરખા, શાળા, શિક્ષક અને વિદ્યાર્થી. ખાલી બારણું છે હો, બોલો અને જુઓ તો ભરાડ સ્કૂલના ટાબરિયાઓનો કલશોલ. રમકડા રમતા બાળકો, અભિનય ગીત ગાતા બાળકો, હિચકે હિચકતા બાળકો. તો આવી છે અમારી ઉત્તમ શાળા, જ્યાં શ્રેષ્ઠ શિક્ષણ આપતા ગુરુજનો છે, શ્રેષ્ઠ મેનેજમેન્ટ છે, અને ખૂબ જ વ્યાજબી ફી સાથે ઉત્તમ પરિણામો છે. તો વિચારો છો શું? આજે જ શાળાની મુલાકાત લો. છેલ્લા 37 વર્ષથી આલ્ફા સ્કૂલ્સનું સફળ સંચાલન કરી રહેલ શ્રી જીપી કાઠી સાહેબનું વધુ એક નવું સાહસ. ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર. રાજકોટની મોદી સ્કૂલ અને પાઠક સ્કૂલનો 10 વર્ષનો શૈક્ષણિક અનુભવ ધરાવતા નિષ્ણાંત શિક્ષકોની ટીમ દ્વારા જૂન 2016થી આલ્ફા હાઈસ્કૂલમાં ધોરણ 11-12 સાયન્સના તમામ વિષયો સાથે અંગ્રેજી, સંસ્કૃત, કોમ્પ્યુટર અને પ્રેક્ટિકલ્સ ટ્યુશન પદ્ધતિથી શીખવવામાં આવે છે. સાથે જ જી, નીટ અને ગુજકેટની તૈયારી પણ કરાવવામાં આવે છે. ધોરણ 10માં 90% કે તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીને 100% સ્કોલરશીપ આપવામાં આવે છે. ધોરણ 11 સાયન્સમાં જૂન 2021થી 276 વિદ્યાર્થીઓએ આલ્ફા હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવેલ છે. તે પૈકી 53 વિદ્યાર્થીઓએ ધોરણ 10માં 90% કે તેથી વધુ ગુણ મેળવેલ છે. આ રહી આલ્ફા હાઈસ્કૂલની સાયન્સ ટીચર્સની ટીમ. કેમેસ્ટ્રી કાસુંદ્રા સર, ફિઝિક્સ સમીરભાઈ મહેતા સર, બાયોલોજી ઉપાધ્યાય સર, મેથ્સ સોની સર. રજિસ્ટ્રેશન માટે હમણાં જ સંપર્ક કરો. ફોન 0285 26 26 002, મોબાઈલ 84 015 67 4 45. આલ્ફા હાઈસ્કૂલ, ડ્રીમલેન્ડ સોસાયટી, મોતીબાગ રોડ, જુનાગઢ.
વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢના વાંઝાવાડ વિસ્તારમાં ગઈકાલે મહિલા મંડળ દ્વારા સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ કલ્યાણ અને લોક કલ્યાણના આશયથી હનુમાનજી મહારાજના સાનિધ્યમાં સુંદરકાંડના પાઠ યોજવામાં આવ્યા હતા, જેમાં વાંઝાવાડ મહિલા સત્સંગ મંડળની બહેનોએ સુંદરકાંડના પાઠ અને શ્રીરામ જયરામની ધૂન સાથે વાતાવરણમાં ધર્મનો સંચાર કર્યો હતો. આ મંદિરે પુરુષોત્તમ માસ હોય, શ્રાવણ માસ હોય કે હનુમાન જયંતિ કે રામનવમી હોય, તમામ તહેવારોની પરંપરાગત રીતે ઉજવણી થાય છે. ત્યારે લોક કલ્યાણ માટે ઉજવવામાં આવેલ સુંદરકાંડના પાઠના આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સત્સંગ મંડળની બહેનોએ હાજરી આપી હતી. આજે અમે વાંઝાવાડમાં સુંદરકાંડ રાખેલા છે. વિશ્વ કલ્યાણ લોક કલ્યાણ અર્થે અમે વાંઝાવાડમાં સુંદરકાંડ રાખ્યા છે કે બધાનું ભગવાન કલ્યાણ કરે. ઘણા માણસો કોરોનામાં કેટલા માણસોનો નાશ થઈ ગયો, ભગવાન એને આત્માને શાંતિ આપે એટલા માટે અમે વાંઝાવાડમાં સુંદરકાંડના પાઠ રાખેલ છે અને પાછા શનિવારે પણ એટલે માટે જ અમે સુંદરકાંડના પાઠ કરીશું. અત્યારે આપણને કોઈ પણ વસ્તુ ખૂબ જ શુદ્ધ અને સાત્વિક મળતી નથી. ક્યાંક ને ક્યાંક નાની મોટી ભેળસેળ સામે આવતી હોય છે. ત્યારે વડાલ ગામના એક યુવાન ખેડૂત હિતેશભાઈ દોમડિયાએ પ્રાકૃતિક ખેતીના સહારાથી માતબર આર્થિક ઉપાર્જન કર્યું છે. વડાલ ગામે પોતાના ખેતરમાં સંપૂર્ણ રીતે પ્રાકૃતિક ખેતી દ્વારા શાકભાજીનું ઉત્પાદન કર્યું છે. એટલું જ નહીં, આ શાકભાજી પોતે જ સીધા બજારમાં વેચવા માટે જૂનાગઢ ખાતે આવે છે, જેને કારણે વચેટિયાઓનું જે કમિશન હોય છે જે અહીંયા ઉપલબ્ધ નથી અને એમને કારણે ખેડૂતને તો સારી એવી કમાણી થાય છે, પરંતુ વાડીમાંથી સીધું જ પ્રાકૃતિક ખેતી સાથે ઉત્પાદિત થયેલું શાકભાજી મળતું હોવાને કારણે ગ્રાહકોને પણ પ્રમાણમાં સસ્તું શાક મળી રહ્યું છે. કેળા, પપૈયા, તરબૂચ અને અલગ અલગ નાના મોટા શાકભાજી વાવીને હિતેશભાઈ દોમડિયાએ અન્ય ખેડૂતોને પણ રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યા વગર પ્રાકૃતિક ખેતીનો ઉપયોગ કરવા અપીલ કરી છે. મારું નામ હિતેશભાઈ હરિભાઈ દોમડિયા, ગામ વડાલ, તાલુકો જિલ્લો જુનાગઢ. હું આ છેલ્લા 7 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું. એમાં પહેલાં મને રાસાયણિક ખેતીમાં ઉત્પાદન તો સારું મળતું, પણ ખાતર દવાનો પુષ્કળ ખર્ચો થતો અને જ્યારે માનો કે ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં આવે ત્યારે બજારની અંદર ભાવ ન મળતા. તો અત્યારે મારી ખેતીની અંદર બધા જાતના શાકભાજી પ્રાકૃતિકમાં કરું છું અને બધું જાતે વેચાણ કરું છું. તો મને સારા એવા ઉત્પાદનના ભાવ મળે છે. મેં એક વર્ષમાં 6 થી 7 વીઘાનું શાકભાજી કરેલું. બધા જૂનાગઢના અને સારા સારા માણસોને ખેતર ઉપર બોલાવી અને મેં મારું માર્કેટ જાતે ઊભું કરી જૂનાગઢની અંદર એક અમૃત આહાર મોલ જાંજેડા રોડ ઉપર ખોલી અને હું જાતે વેચાણ કરું છું. દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ધોરણ 12 સાયન્સનું કાલે પરિણામ. સવારે 10 વાગે બોર્ડની વેબસાઇટ ઉપરથી વિદ્યાર્થીઓ જાણી શકશે. લાલ ચટક ટમેટાના ભાવે ગૃહિણીઓના ગાલ લાલ કરી દીધા. 100 રૂપિયે કિલો ટમેટાના ભાવથી રેસ્ટોરન્ટ કેટરર્સના સમીકરણો વિંખાયા. ચૈત્ર માસ પૂરો થતાં દામોદર કુંડની સફાઈ શરૂ, પણ પૂરતો સ્ટાફ ન હોવાથી ગોકળગાય ગતિએ ચાલે છે સફાઈ કામગીરી. વાઘેશ્વરી મંદિર ટ્રસ્ટ હસ્તકની વિશાળ જમીનમાં વૈષ્ણોદેવી મંદિર સહિત અન્ય પ્રકલ્પોના નિર્માણનું ભૂમિપૂજનનું કામ થયું સંપન્ન. પ્રાકૃતિક ખેતી દ્વારા સાત્વિક શાકભાજીનું વાવેતર કરી માતબર આર્થિક કમાણી કરતા વડાલ ગામના પ્રગતિશીલ ખેડૂત. તો આ સાથે જ આજના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ એ પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.